હવે સરગવાનું શાક તો એવું છે કે આપણા બધાના ઘરમાં બનતું જ હોય છે, પણ આજે આપણે આને થોડીક અલગ રીતે તૈયાર કરીશું. મસાલા કરવાની રીતમાં ફેરફાર કરી આ શાક એકદમ જ ચટાકેદાર અને ટેસ્ટી તૈયાર થાય છે. અને એક એવો ડ્રાય મસાલો તૈયાર કરીશું જેને 20થી 25 દિવસ સુધી તમે સ્ટોર કરીને રાખી શકો છો અને આનો ઉપયોગ કરી કોઈ પણ ભરેલું શાક કે મસાલાવાળું શાક તૈયાર કરી શકો છો. જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે ચાર્મીસ ગુજરાતી રસોઈમાં. તો ચલો આજની આ રેસીપી શરૂ કરીએ. તો આજના એકદમ જ મસાલેદાર સરગવાના શાક માટે આપણે સરગવાની 4 સિંગ લીધી છે અને વજનમાં 250 ગ્રામ છે. જ્યારે પણ તમે સરગવો પસંદ કરો તો તે મીડિયમ જાડો હોવો જોઈએ, ન એકદમ પાતળો ન બહુ જ જાડો. તો હવે આપણે સિંગનો આ રીતે ઉપરનો અને નીચેનો ભાગ કાઢી નાખીશું. અને જ્યારે આપણે આને કટ કરીએ તો જે આવી રીતે થોડા ઉપરની છાલ નીકળતી જાય તે કાઢી નાખવી, પણ બધી છાલ કાઢવાની જરૂર નથી, કેમ કે જ્યારે આપણે આને બાફીશું ને તો જો બધી છાલ કાઢી નાખી હશે તો તે એકદમ જ છુંદાઈ જશે. અને 2-2 ઇંચ જેટલા આપણે આના કટકા કરવાના છે. હવે આપણે આ સરગવાની સિંગનું શાક તો દરેકના ઘરમાં બનતું જ હોય છે, પણ આ રીતે તો તમે ક્યારેય નહીં જ બનાવ્યું હોય એ મારી ગેરંટી છે. અને જે લોકોને આ શાક નહીં ભાવતું હોય ને તે લોકો પણ જરૂરથી ખાશે. તો હવે આ રીતે આ કટ થઈ ગયું છે. હવે આપણે આને કુકરમાં આજે બાફવાના છીએ, એટલે આપણું શાક એકદમ ઝડપથી તૈયાર થઈ જશે. અને હવે આમાં પાણી એડ કરીશું. આ બધી સિંગ ડૂબે તેટલું પાણી આમાં ઉમેરવાનું છે. હજી થોડુંક પાણી ઉમેરી દઈશું, લગભગ 1.25 કપ જેટલું પાણી એડ કર્યું છે. થોડુંક મીઠું ઉમેરી દઈએ, સાથે જ થોડીક હળદર પણ ઉમેરી દઈશું. અને હવે આને આપણે મિક્સ કરી લઈએ. અને આ બધી સિંગને આ રીતે થોડીક પ્રેસ કરી અને પાણીમાં ડૂબે એ રીતે રાખી દઈએ. અને હવે કુકરનું ઢાંકણ બંધ કરી આમાં ફક્ત એક જ વિસલ આપણે કરવાની છે. જ્યાં સુધી સરગવા બફાઈ રહ્યા છે ત્યાં સુધી આપણે એક એવો સ્પેશિયલ મસાલો તૈયાર કરી લઈએ તેમાં ઉમેરવા માટે, કે જેનાથી તમે કોઈ પણ ભરેલું શાક કે લોટવાળું શાક બનાવશો તો મજા જ પડી જશે. હવે આજનો આપણો મસાલો બનાવવા માટે આપણે ખલ લઈ લઈશું અને તેમાં આપણે ઉમેરીશું અહીંયા 1/4 કપ જેટલા ભાવનગરી ગાંઠિયા. આની જગ્યાએ તમે કોઈ પણ ગાંઠિયા, સેવ લઈ શકો છો. અને જો કંઈ પણ ન હોય તો ચણાનો લોટ 3 થી 4 ટીસ્પૂન લઈ લો અને તેને શેકી લો થોડોક. હવે બીજી વસ્તુ છે ખારી શીંગ. તો ખારી શીંગના ફોતરા કાઢી લીધા છે, આ પણ 1/4 કપ છે. અને આ બંને વસ્તુથી એકદમ જ સરસ આપણા શાકમાં બાઇન્ડિંગ આવશે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. અને આ ખારી શીંગના બદલે પણ તમે શીંગદાણાને શેકી અને તેના ફોતરા ઉતારી કે ફોતરા સાથે જ લઈ શકો છો. અને હવે ઉમેરીશું 1 ચમચી સફેદ તલ. આનાથી પણ સ્વાદ સરસ આવશે. તો હવે આ બધી વસ્તુને આપણે અધકચરી ખાંડી લેવાની છે. જો તમે મિક્સરમાં કરશો તો આ એકદમ જ પાવડર થઈ જશે, પણ જો અધકચરી રાખશો તો ખાવામાં પણ મજા આવશે. આ બધી જ વસ્તુને અધકચરી વાટી લીધી છે અને એનું ટેક્સચર આ રીતે તૈયાર થયું છે. થોડુંક દરદરું છે. મિક્સિંગ બોલમાં આ સિંગદાણા અને ગાંઠિયાનો જે ક્રશ કરીને રાખ્યો તે ઉમેરી દઈએ. અડધી ચમચી હળદર પાવડર, 1.5 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું, 1.5 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર. અને હવે આપણે આ બધી વસ્તુને મિક્સ કરી દઈશું. તમે આ સ્ટેજ ઉપર આમાં દળેલી ખાંડ કાં તો પછી આખી ખાંડ પણ ઉમેરી શકો છો, પણ અત્યારે હું આમાં કંઈ પણ નથી ઉમેરી રહી. અને હવે આપણે આ મસાલો જેટલો છે તેના માપનું જ મીઠું આમાં ઉમેરીશું. તો મીઠું ઉમેરતા આપણે થોડુંક ધ્યાન રાખવાનું છે કે આ મસાલાના માપનું જ મીઠું ઉમેરવાનું છે, ચડિયાતું નહીં. તો આ જે ડ્રાય મસાલો તૈયાર થશે ને એને તમે મહિના સુધી પણ સ્ટોર કરશો તો આ એવો ને એવો જ રહેશે. હવે કુકર સીજી જાય અને ઠંડુ થઈ જાય પછી આપણે તેને ખોલી લઈશું અને તમે જોઈ શકો છો કે સિંગ એકદમ જ સરસ રીતે બફાઈ ગઈ છે.
એટલે આપણે આમાં એક જ સીટી કરવાની છે. તો હવે આપણે સૌથી પહેલાં આ સીંગમાંથી થોડુંક જે પાણી છે વધારાનું એ કાઢી લઈશું, પણ ફેંકવાનું નથી. આગળ આપણે ગ્રેવી તૈયાર કરવામાં તેનો ઉપયોગ કરીશું. બીજી એક તૈયારીમાં આપણે 2 ટમેટાને આ રીતે મોટા પીસમાં કટ કરી લઈશું અને આની આપણે પ્યોરે તૈયાર કરી લઈશું. તો ચલો હવે વઘાર કરી લઈએ શાકનો. તેના માટે કઢાઈમાં 4 થી 5 ચમચા તેલ મૂકીશું. આમાં તેલ થોડુંક આગળ પડતું હોય તો તેનો સ્વાદ સરસ આવે છે. વઘારમાં રાઈ મૂકીશું, જીરું, થોડાક મેથીના દાણા. વઘાર આવી ગયો છે તો તેમાં 5 થી 6 લસણની કળીને આ રીતે ઝીણી સમારીને ઉમેરી દઈએ. લસણનો સ્વાદ આમાં સરસ આવશે. જો તમે લસણ ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો. અને બસ લગભગ 1 મિનિટ માટે આપણે લસણને સાંતળી લઈએ. 1 મિનિટ થઈ ગઈ છે તો હવે આમાં ઝીણું સમારેલું આદું પણ ઉમેરી દઈએ. આદુને વધારે નથી સાંતળવાનું, નહીતર તે કડક થઈ જશે અને તેનો સારો સ્વાદ નહીં આવે. ટમેટાની જે પ્યોરી તૈયાર કરી છે તેને ઉમેરી દઈએ. હવે આ ટમેટા એકદમ જ જલ્દીથી બફાઈ જાય તેના માટે તેના પ્રમાણનું જ મીઠું ઉમેરીશું, કેમ કે આપણે મસાલામાં પણ મીઠું ઉમેર્યું છે અને સરગવાને બાફતી વખતે પણ. અને હવે આપણે આ ટમેટાને એકદમ જ સરસ રીતે કૂક થવા દઈએ. લગભગ 1.5 થી 2 મિનિટ થઈ ગઈ છે અને ટમેટા લગભગ કૂક થઈ ગયા છે. હજી થોડીક વાર આપણે આને કૂક કરવા પડશે, 1 મિનિટ. પણ એની પહેલાં આપણે જે આ મસાલો તૈયાર કર્યો છે તે આમાં ઉમેરી દઈએ, એટલે સાથે સાથે મસાલો પણ સરસ રીતે કૂક થઈ જાય અને બધા જ મસાલાનો સ્વાદ આમાં આવી જાય. અને હવે આને આપણે સાંતળવા દઈએ 1 કે 2 મિનિટ માટે. હવે સાઈડમાંથી આ તેલ છૂટું પડી ગયું છે અને મસાલો પણ એકદમ જ સરસ રીતે આમાં ભળી ગયો છે અને ખૂબ જ સરસ અત્યારે સુગંધ આવી રહી છે. તો હવે આપણે આમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરીશું. તો જે સરગવો બાફવામાં પાણી બચ્યું હતું તેમાંથી આ નાનો 1 કપ પાણી ઉમેરી રહી છું. સાથે જ અત્યારે આમાં આપણે ગોળ ઉમેરીશું. ગોળનો સ્વાદ ખાંડ કરતાં સારો આવે છે, એટલે 1 ચમચી ગોળ ઉમેરી દઈએ. તો હવે તમારે ગ્રેવી વધારે કે ઓછી જે રીતની રાખવી હોય તે રીતે તમે પાણી આમાં એડ કરી શકો છો. હું અત્યારે હજી થોડુંક પાણી ઉમેરીશ. આ સરગવાને પણ આમાં ઉમેરી જ દઈએ. હળવા હાથે મિક્સ કરીશું એટલે સરગવો ભાંગી ન જાય. અને હવે આપણે આને ઢાંકીને 1 કે 2 મિનિટ માટે કૂક કરીએ, એટલે સરગવાની અંદર સુધી મસાલા સરસ રીતે ભળી જાય. અને હવે આપણે 2 મિનિટ પછી ચેક કરીએ તો તેલ આ રીતે ઉપર આવી ગયું છે, છૂટું પડી ગયું છે અને આપણું શાક તૈયાર છે. તો એકવાર આ રીતે શાક જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે. આજની આ રેસીપી જો પસંદ આવી હોય તો તેને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર અને ચાર્મિસ ગુજરાતી રસોઈને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌને જય શ્રી કૃષ્ણ.